વાત કરીએ ડભોઈની તો ડભોઈ તાલુકાના તેના તળાવથી શંકરપુરા સુધીમાં 4 થી 5 થાંભલા વાવાઝોડાના કારણે વૃક્ષ પડી જતા અવારનવાર ગ્રામજનોને પણ ક્યાંક ને ક્યાંક હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। આ અંતર્ગત વાત કરવામાં આવે તો ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ વરસ્યો છે અને ત્યારે ગ્રામજનો પણ હેરાન પરેશાન થયા હતા। ખેડૂતોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। તો ગ્રામજનો વારંવાર એમજીવીસીએલ અધિકારીઓની જાણ કરતા એમજીવીસીએલના અધિકાર રાઠવા સાહેબે ગ્રામજનોને જણાવેલ હતું કે જ્યાં વધારે નુકસાન હોય ત્યાં તમારું કામ થશે, ત્યારબાદ તમારું કામ થશે। અને 5 દિવસ અગાઉ વાવાઝોડા સાથે વરસેલા કમોસમી વરસાદના પગલે ડભોઈ શહેર તાલુકા તેના તળાવથી શંકરપુરા આસપાસના ખેતરમાં વીજપોલ નમી જવાના અને તૂટી જવાના બનાવો સામે આવ્યા। તો વાવાઝોડા સાથે વરસેલા વરસાદના કારણે ડભોઈ તાલુકાના તેના તળાવથી શંકરપુરા વિસ્તારમાં અનેક ખેતરોમાં વીજપોલ નમીને તૂટી પડતા ક્યાંક ને ક્યાંક હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને નુકસાન પણ થયું છે। તો 4 થી 5 જગ્યાએ વીજ થાંભલાઓ તૂટી જવાથી અને નમી પડવાથી છેલ્લા 5 દિવસથી ખેડૂતોને વીજ પ્રવાહ નથી મળતો અને ખેડૂતોના કુવાઓ સદંતર બંધ હાલતમાં છે। પરિણામે ઉનાળાના સમયમાં ખેતી ઉપયોગ માટે ખેડૂતો પાણી નહીં મળતા નુકસાનીનો ભય સતાવી રહ્યો છે। ઢોર પશુઓને પણ ઉનાળાની આકરી ગરમીમાં પાણી વિના ટળવળવાનો વારો આવ્યો છે અને ખેડૂતો દ્વારા વીજ કંપનીને ફોટા પાડીને હકીકત જણાવવામાં આવી છે તેમજ રૂબરૂ પણ જાણ કરવામાં આવી છે। હજુ સુધી કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી થઈ અને વીજ કંપનીના અધિકારીની પૂરતી ગેંગ ન હોવાનું કહી રહ્યા છે અને આ અંતર્ગત સત્વરે આ ધ્યાને લેવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। પવનમાં વાવાઝોડિયામાં પડી ગયેલો છે। સાહેબને પણ રાઠવા સાહેબને પણ ફોન કરેલો છે, હેલ્પર પણ જોઈ ગયો છે, તોય છતાં કોઈ કામ કરવા આવા રાજી નથી। આ જીબીની નિષ્કાળજી બહુ જ છે। ટીસીના આગળ 2 થોંભલાઈ પડી ગયા છે, એ પણ જોયા આવા નથી। કેટલો સમય આ 3 દિવસ પહેલાં વાવાઝોડું આવ્યું હતું, તેમાં કરી ગયા છે કૂવા, પાણી, પાક બગડે છે, પણ જીબીવાળા કોઈ એક્શન લેવા રાજી નથી। ફોન કરીએ છીએ તો થઈ જશે એવું કરે છે। લાઇટ કુએ સહેજ પણ લાઇટ નથી। કુએ માણસો રહે છે તો પાણી પીવા નથી। જે બી રજૂઆત કરવા છતાંય કે એક સાથે વાવાઝોડું આવ્યું છે તો અમે શું કરીએ એવું કહેવાનો જવાબ છે એમનો।